નામ માનસી કે પટેલ છે. હું 5th IT બ્રાન્ચમાં છું. આજે હું તમને કર્મ અને ધર્મ વિશે વાત કરવા માંગુ, જે તમે પોતાના જીવનમાં માર્ગદર્શન માટે યુઝ કરી શકો છો. કર્મ એટલે કાર્ય, જે આપણે રોજ દરરોજ કરતા હોઈએ છીએ અને એ જ આપણે આપણા જીવનમાં કરવું જોઈએ. કર્મ એ નસીબ કરતાં મહાન હોય છે. જો તમે આજના જીવનમાં તમારા કાર્ય અને કર્મ સારા કરશો તો તમને સારું ફળ મળી શકે છે. જો તમે ખોટા માર્ગે યા તો કોઈ ખોટું કામ કરશો જેના કારણે તમારું જીવનમાં અસફળતા મળી શકે છે. એટલે આપણે હંમેશા સારા કર્મ અને કાર્ય કરવા જોઈએ. એ રીતે હું તમને એક શ્લોક કહેવા માગું છું. કર્મને વાધિકા રસ્તે માં ફલીશું કદાચ, જેનો અર્થ થાય છે કે આપણે હંમેશા સારા કર્મ કરતા જ રહેવું જોઈએ, તેના ફળની રાહ ન જોવી જોઈએ. તે જ રીતે હું તમને ધર્મ વિશે કહું છું. ધર્મ એટલે ફરજ, મૂલ્ય અને સારું જીવન જીવવાની રીત છે, જેનો એમાં એમ કહેવામાં આવે છે કે આપણે સત્યવાદી બનવું જોઈએ, વડીલોનું માન કરવું જોઈએ, જરૂરિયાતજનોની મદદ કરવી જોઈએ અને અન્યનું પાલન કરવું જોઈએ. એ આપણો ધર્મ છે. એ રીતે મારો વિદ્યાર્થી હોવાનો ધર્મ એ છે કે હું સારો અભ્યાસ કરું. એ રીતે મારા શિક્ષકનો ધર્મ એ છે કે અમને સારું માર્ગદર્શન બતાવી શકે છે. અને આપણે આ બધા પૃથ્વી પરના માનવી હોવાના કારણે આપણું ધર્મ એ છે કે દયા અને પ્રામાણિકતા ફેલાવવી જોઈએ. એ રીતે આપણે આ કર્મ અને ધર્મને સાચવવા માટે આપણે સારો કર્મ અને ધર્મ નિભાવવો જોઈએ. તો આપણને એક સારો સમાજ અને જીવનમાં આપણને સારી સુખી અને શાંતિથી આપણે આ જીવન જીવી શકીશું. થેન્ક યુ સો મચ. અને તમારી લાઈફમાં તમે કર્મ અને ધર્મનું પાલન કરી લેજો. થેન્ક યુ.